આ વર્ષે રાજકોટ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો હતો ત્યારે ચોમાસા ઋતુમાં પણ મગફળી સહિતના સારા પાકો થયા છે। ત્યારે હવે રવિ પાકની સિઝન પણ થઈ છે। ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લામાં રવિ પાકનું અંદાજે 3.5 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે 10 થી 15% રવિ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે। ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 1.5 લાખ હેક્ટર વાવેતરનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર ટીલવાએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘઉંનું વાવેતર પણ ઓછું જોવા મળી રહ્યું છે તો ઘઉં કરતાં આ વર્ષે ચણાનું વાવેતર પણ વધુ જોવા મળી રહ્યું છે। જિલ્લામાં 90,000 હેક્ટરમાં ચણાનું વાવેતર થયું છે ત્યારે 70,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે। લગભગ અમારો અંદાજ છે 3.5 લાખ હેક્ટર જેવું વાવેતર થવાનું। હાલ અમારું 1.5 લાખ જેવું વાવેતરનું રિપોર્ટિંગ થઈ ગયેલું છે। એમાં ખાસ કરીને ચણા અને ઘઉંનું વાવેતર વધારે છે। અમારા અંદાજ મુજબ ગત વર્ષ કરતાં લગભગ 10 થી 15% જેવું વાવેતર વધારે થશે। પાકની વાત કરીએ તો ચણાનું લગભગ બધાથી વધારે વાવેતર થશે, બીજા નંબરમાં ઘઉં રહેશે। અંદાજિત ઘઉંની વાત કરીએ તો 70,000 થી 80,000 હેક્ટર ઘઉં થશે અને 90,000 હેક્ટરમાં ધાણાનું વાવેતર થાય ચણાનું, એવો અમારો અંદાજ છે।